करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वंदे गुरुपरंपराम्। ईशावास्य પછી કેનોપનિષદ અને કૈવલ્ય ઉપનિષદ એટલે ત્રણ ઉપર વિચાર થયો। પછી આ મુંડકો ઉપનિષદ એના ઉપર હવે વિચારણા કરીએ છીએ। એટલે એનો જે સાર છે આપણા જીવનમાં મુંડકો ઉપનિષદની વિચારણાને એ જ્ઞાનને એ સમજને કઈ રીતે ઉતારીએ એના ઉપર મુખ્યત્વે ભાર આપવામાં આવે। એટલે મુંડકો ઉપનિષદ અથર્વવેદની સંહિતા વિભાગમાં આવેલું છે। મુખ્યત્વે વેદના જે છે વિભાગ એમાં સંહિતા વિભાગમાં ઉપનિષદ આવેલું હોય તો એનું પ્રામાણ્ય વધારે કહેવાય। સંહિતા વિભાગ એટલે કે મંત્ર વિભાગ, મંત્ર વિભાગના ઉપનિષદોનું પ્રામાણ્ય ખૂબ જ વધારે કહેવાય। મુખ્ય ઉપનિષદ એવું પણ કહી શકાય। એટલે સંહિતા વિભાગમાં મંત્ર વિભાગમાં જે ઉપનિષદ છે એ શોર્ટ હોય, પછી એનો વિસ્તાર વેદના બ્રાહ્મણ વિભાગમાં આવે। એટલે જે વેદના બ્રાહ્મણો ઉપનિષદ છે એ વિસ્તૃત હોય, મંત્રોપનિષદ છે એ શોર્ટમાં વસ્તુ તત્વનું પ્રતિપાદન કરે, એનું પ્રામાણ્ય પણ પ્રબળ હોય। અથર્વવેદની શૌનક શાખામાં, શૌનક નામની જે શાખા છે એમાં મુંડક ઉપનિષદ છે અને એનું અધ્યયન, આ મુંડક ઉપનિષદનું અધ્યયન વેદાંતના જિજ્ઞાસુ સાધક માટે ખૂબ જ અનિવાર્ય છે। પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજ પ્રસ્થાનત્રયનો કોર્સ લે તો ઉપનિષદોમાં સૌથી પહેલો ઉપનિષદ આ મુંડક જ ભણાવે। એમનું બહુ જ પ્રિય ઉપનિષદ છે। એ એવું કહેતા હતા કે વેદાંત શાસ્ત્રનું એક પણ પ્રવચન મુંડકો ઉપનિષદના મંત્ર વગરનું હોય જ નહીં। એટલે બધા પ્રવચનોમાં મુંડકની વિચારણા, મુંડક ઉપનિષદના એકાદા મંત્રનો તો ઉલ્લેખ થાય જ, એટલું બધું મહત્વનું છે। એટલે આધ્યાત્મિક સાધનામાં મોટા ભાગના તબક્કા પગથિયા જે છે એનું પૂર્ણપણે સંપૂર્ણ વર્ણન આ ઉપનિષદમાં છે અને ખૂબ જ પ્રચલિત પ્રસિદ્ધ એવા મંત્રો આમાં છે કે જે આપણે કંઠસ્થ કરી લેવા જોઈએ અને દરેકે દરેક પ્રવચનમાં આના મંત્રો ઉદ્ધૃત થતા હોય છે। તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેદ બ્રહ્મૈવેદમ સર્વમ દ્વા સુપર્ણા સયુજા સખાયા સત્યમેવ જયતે નાનૃતમ, બધા પ્રસિદ્ધ મંત્રો છે, આપણે પણ કંઠસ્થ કરી લેવા જોઈએ। વેદાંતની સાધનાનું સંપૂર્ણ માર્ગદર્શન, સંન્યાસ, વૈરાગ્ય, પ્રણવ ઉપાસના, અંતઃકરણ શુદ્ધિ, ગુરુ ઉપસદન, ગુરુ પાસે કઈ રીતે જવું શ્રદ્ધા ભક્તિપૂર્વક, જીવન મુક્તિ, વિદેહ મુક્તિ, જગતનું સર્જન પાલન લય, જીવ અને ઈશ્વર વચ્ચેનું ઐક્ય, આત્મદર્શન માટે ભક્તિરૂપી સાધનાનું પણ મહત્વ, એના માટેના સાધનો સત્ય, બ્રહ્મચર્ય, તપ, આ વગેરે જેટલા પણ સાધન સહિત જ્ઞાનનું સંપૂર્ણપણે નિરૂપણ, આપણી સંપૂર્ણ આધ્યાત્મિક સાધનાનું પ્રતિપાદન અહીંયા થયેલું છે અને માટે એક અહીંયા પ્રતિપાદન થયેલું છે, બધા જ પાસાનું સંપૂર્ણપણે નિરૂપણ છે। એટલે બ્રહ્મસૂત્રમાં પણ ઘણી જગ્યાએ આ મુંડક ઉપનિષદના મંત્રોનો વિચાર કરેલો છે। અદૃશ્યત્વાદી અધિકરણ, જેમ આપણે આ કાયાવરણ વાળી કૌશિતકી ઉપનિષદમાં પ્રતર્દન અધિકરણ હતું બ્રહ્મસૂત્રમાં, એવી રીતે બ્રહ્મસૂત્રમાં અદૃશ્યત્વાદી અધિકરણ એટલે મુંડકોપનિષદનો જે મંત્ર છે યત્તદ દ્રેશ્યમ ગ્રાહ્યમ ગોત્રમ વર્ણમ, એની ચર્ચા ત્યાં થયેલી છે। એટલે અદૃશ્યત્વાદી અધિકરણ જે બ્રહ્મસૂત્રમાં છે એમાં એનું અને એના ઉપર રચિત જે શાંકર ભાષ્ય છે એ ખૂબ જ મહત્વનું અને એનું પ્રામાણ્ય વધારે છે એ શાંકર ભાષ્યનું। એટલે બ્રહ્મસૂત્રના અદૃશ્યત્વાદી અધિકરણનું અને એના ઉપર રચિત શાંકર ભાષ્યનું પણ પ્રામાણ્ય ખૂબ જ છે।
મુંડક ઉપનિષદ એમાં મુંડક એવું નામ છે. તો મુંડ એટલે માથું, અને મુંડન કરાવેલા માથાવાળો સાધુ એને મુંડ એવું કહેવાય. તો મુંડક ઉપનિષદ એટલે જે બ્રહ્મ વિદ્યા પ્રદાન કરે છે એ આત્માના એટલે આત્માને મસ્તકને ઢાંકનારી જે અવિદ્યા છે, આ વાળ જે છે એ શું કરે છે, આપણા મસ્તકને ઢાંકે છે. વાળ માટે આસક્તિ હોય આપણને, એટલે જે આસક્તિના વિષયો છે અથવા તો આત્માને ઢાંકનારું જે અજ્ઞાન, મસ્તકને આત્મા જોડે સરખાવીએ તો આત્માને ઢાંકનારું જે અજ્ઞાન છે આ વાળ, એનું મુંડન કરી નાખનારું આ ઉપનિષદ છે. માટે મુંડક ઉપનિષદ કીધું છે. મુંડક, મુંડ રૂપ ક એટલે કમ એટલે સુખમ. તો બ્રહ્મ, મુંડ એટલે બ્રહ્મ, બ્રહ્મરૂપી સુખ, તુરીય આત્મ સ્વરૂપનું પ્રતિપાદન જેમાં છે એને મુંડક ઉપનિષદ પણ કહેવાય છે. આના માટે આગળ જે મુંડક ઉપનિષદ પૂરું થાય છે ત્યાં છેલ્લે ઉપસંહારમાં શિરોવ્રતમ એટલે શિરોવ્રત ધારણ કરેલું હોય એણે આ ઉપનિષદના અધ્યયનનો અધિકારી છે. મસ્તક ઉપર અગ્નિ ધારણ કરવું એને શિરોવ્રત કહેવાય છે. એટલે આ પુરાણમાં, શિવપુરાણમાં પાશુપત વ્રત તરીકે જે ઓળખાય છે એને આ શિરોવ્રત કહેવામાં આવેલું છે. સમગ્ર શરીર ઉપર ભસ્મ ધારણ કરવાની, આ ભસ્મ એ અનાસક્તિનું, સંન્યાસનું પ્રતીક છે. એટલે સમગ્ર શરીર ઉપર ભસ્મ ધારણ કરીને આ ઉપનિષદનું અધ્યયન થાય. એટલે કે ક્યાંય સંસારમાં કે પોતાના આ ઉપાધિમાં ક્યાંય આસક્તિ કે સંગ રાખ્યા વગર સંન્યાસ ધારણ કરીને આ ઉપનિષદનું અધ્યયન કરવામાં આવે છે. એટલે બ્રહ્મસૂત્રનો તૃતીય અધ્યાય છે એમાં આ શિરોવ્રત એની ચર્ચા થયેલી છે. આ મુંડક ઉપનિષદમાં 3 મુંડક છે. એટલે મુંડક એટલે કે 3 વિભાગ છે. દરેક વિભાગના પાછા 2 પેટા વિભાગ પણ છે, એટલે 2 ખંડ છે. 3 મુંડક છે અને એ દરેક મુંડકના 2 ખંડ છે. એમ કરીને કુલ 6 વિભાગો છે અને 64 મંત્રો છે. મુંડક ઉપનિષદમાં પરાવિદ્યા કરીને જે બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ થયેલું છે એને આવી રીતે પરાવિદ્યા વડે એ અક્ષર તત્વનું, અક્ષર બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે બ્રહ્મ વિદ્યા તરીકે જે આપણે બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન કહીએ છીએ એના માટે આ ઉપનિષદમાં પરાવિદ્યા એવો શબ્દનો ઉલ્લેખ થયેલો છે. મુંડક ઉપનિષદ એટલે જ બ્રહ્મ વિદ્યા, અને એમ બ્રહ્મ વિદ્યા એટલે એક અદ્વિતીય અખંડ ચિન્માત્ર સન્માત્ર બ્રહ્મનું જે પ્રતિપાદન કરે છે, એનો ઉપદેશ કરે છે, એ જ્ઞાન શિષ્યમાં જન્માવે છે, એને બ્રહ્મ વિદ્યા કહેવાય. શિષ્યની બુદ્ધિમાં પણ હું બ્રહ્મ છું, બ્રહ્મ અસ્મિ એટલે કે હું બ્રહ્મ છું એ રૂપે જે જ્ઞાન જન્મે છે એને બ્રહ્મ વિદ્યા, પરાવિદ્યા કહેવામાં આવી છે. જ્ઞાન જન્મે છે એટલે કે જે આ વૃત્તિ હું બ્રહ્મ છું એવી જે બ્રહ્માકાર વૃત્તિ થાય છે ઉપદેશના પરિણામે, એ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ વિદ્યા કે પરાવિદ્યા એવું કહેવાય છે. બ્રહ્મ જે સત્ય તત્વ છે, પરમાર્થ સત્ય વસ્તુ છે, આત્મા કો બ્રહ્મ કો, એની વ્યાવહારિક અભિવ્યક્તિ. બ્રહ્મ તો પારમાર્થિક સત્તામાં છે, જે સત્ય છે આત્મતત્વ એ પારમાર્થિક સત્તામાં છે. પારમાર્થિક સત્તામાં રહેલો બ્રહ્મ કે આત્મા વ્યાવહારિક સ્તરે રહેલા અજ્ઞાનનું નિવારણ ના કરી શકે. બ્રહ્મ છે, આત્મા છે, છતાં પણ અજ્ઞાન તો છે જ. એટલે બ્રહ્મ અજ્ઞાનનો વિરોધી નથી, અજ્ઞાનને ઉજાળનાર છે. માટે જ્ઞાન જોઈએ જે અજ્ઞાનનું નિવારણ કરે. માટે બ્રહ્મ વિદ્યા કો કે બ્રહ્મ જ્ઞાન કો એ બ્રહ્મનું વ્યાવહારિક સત્તામાં થયેલું અવતરણ છે. એ પરાવિદ્યા બ્રહ્મ વિદ્યા તરીકે ઓળખાય છે. એને ઉપનિષદ કહેવાય છે. એટલે હું બ્રહ્મ નથી એ જે ભ્રાંતિ કો એનું નિવારણ આ બ્રહ્મ વિદ્યા કરે છે. જેમ કે હું દસમો જ છું, દસમા ઉદાહરણમાં દસમો છું છતાં પણ દસમાની શોધ ચાલી રહી છે, દસમો ખોવાઈ ગયો છે, ભ્રમ સેવાઈ રહ્યો છે.
તો છું છતાં પણ ભ્રમ છે જ, દસમો ખોવાઈ ગયો છે એ ભ્રમને દસમો જ ઉજાડી રહ્યો છે. એમ હું એક જીવ છું, દુઃખી છું, સુખી છું, આ જે ભ્રાંતિઓ છે, અનુભવ છે, એને આ બ્રહ્મ કે આત્મા જ ઉજાડી રહ્યો છે. એ બધું આત્મા રૂપે જ જણાઈ રહ્યું છે. માટે એક સત્ય તત્વ સિવાય જે કંઈ પણ જણાઈ રહ્યું છે, સન્માત્ર બ્રહ્મ સિવાય જે કંઈ પણ જણાઈ રહ્યું છે, ભલે એ આત્માથી ભિન્ન હોય, આત્મા રૂપે હોય. ઘણી વસ્તુઓ આપણને આ પેન છે એ જણાય છે. જાણે કે પેન નામની એક સ્વતંત્ર વસ્તુ મને જણાઈ રહી છે એવું લાગે, કે ભગવાનથી જુદી એક આ પેન છે એવું જાણે કે આપણને લાગે છે. તો ભગવાનથી, બ્રહ્મથી જુદી જે કોઈ પણ વસ્તુ છે, મારાથી જુદી આ પેન મને જણાઈ રહી છે. પછી ઘણી આ પેન આકારની વૃત્તિ મને મારા મનમાં જન્મે છે. એ વૃત્તિ રૂપે જે કંઈ પણ જણાય છે, સુખ દુઃખ રાગદ્વેષ વગેરે જે કંઈ પણ મનોવૃત્તિ રૂપે જણાય છે, આ બધું જે કંઈ જણાય છે, જે કંઈ અનુભવાય છે, એના બાધ દ્વારા એ છે એ નામની સ્વતંત્ર વસ્તુ છે, એ ભ્રાંતિની નિવૃત્તિ દ્વારા એનો જે જાણનારો છે એ આત્મ ચૈતન્યનું હું રૂપે બોધ કરાવે, એને ઉપનિષદ કે બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. જે જણાય છે, જે અનુભવાય છે, જે મારી પ્રતીતિનો વિષય છે, એના બાધ દ્વારા જે જાણનારો છે એનું જ્ઞાન આપે, એને બ્રહ્મ વિદ્યા કે ઉપનિષદ કહેવામાં આવે છે. બ્રહ્મ વિદ્યા કે ઉપનિષદ એ જાણનારાનું, વિજ્ઞાતાનું જ્ઞાન આપે છે આપણને. બ્રહ્મ વિદ્યા કો આવરણ ભંગ કરે છે, અજ્ઞાન રૂપી આવરણનો ભંગ કરે છે. બ્રહ્મનું પ્રતિપાદન કરે છે આત્મ સ્વરૂપે, એવું નહીં. બ્રહ્મ વિદ્યા કો ઉપનિષદ કો એ અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. જેમ કે 10મા છોકરાના કિસ્સામાં તું દસમો છું એવો જે ઉપદેશ આપવામાં આવે છે, તું દસમો છું એટલે એ ઉપદેશ, તું દસમો છું એ ઉપદેશ દસમાને પ્રગટ કરતી નથી. દસમો તો છે જ, વિદ્યમાન જ છે, પરંતુ દસમો ખોવાઈ ગયો છે એ ભ્રમની નિવૃત્તિ કરે છે. હું દસમો નથી એવા આવરણની નિવૃત્તિ કરે છે. બરોબર. તું દસમો છું એ જ્ઞાનનો ઉપદેશ દસમો તું દસમો છું એ જ્ઞાનનો ઉપદેશ દસમો ખોવાઈ ગયો છે એ ભ્રમની નિવૃત્તિ કરે છે. આપણે શું સમજીએ છીએ અહીંયા? બ્રહ્મ વિદ્યા બ્રહ્મની સિદ્ધિ નથી કરતી. બ્રહ્મની સિદ્ધિ નથી કરતી એટલે બ્રહ્મ ભાવ જન્માવતી નથી. બ્રહ્મ જ્ઞાન થશે ને એટલે હું બ્રહ્મ બની જઈશ, એવું કંઈ નથી. તો બ્રહ્મ વિદ્યા શું કરે છે તેને સમજીએ છીએ વ્યવહારિક દ્રષ્ટાંતથી, કે તું દસમો છું એવો જે જ્ઞાનનો ઉપદેશ છે એ દસમાને જન્માવતું નથી, પરંતુ દસમો ખોવાઈ ગયો છે, હું દસમો નથી એ ભ્રમની નિવૃત્તિ કરે છે. એટલે સમજવાની વસ્તુ એ છે કે જ્ઞાન કંઈક વિશેષ અનુભવ જન્માવે નહીં. કંઈક વિશેષ અનુભવ જન્માવે એને જ્ઞાન કહેવાય નહીં. આપણે પણ હા હું બ્રહ્મ થઈ જઈશ એવા કોઈ એમાં પડવાનું નથી. જ્ઞાન માત્ર ને માત્ર ભ્રમની નિવૃત્તિ કરે, આવરણની નિવૃત્તિ કરે, અજ્ઞાનની નિવૃત્તિ કરે. જ્ઞાન અજ્ઞાનની જ નિવૃત્તિ કરે, ભ્રમની નિવૃત્તિ કરે. માટે મને જે જણાઈ રહ્યો છે સંસાર, સુખ દુઃખ, હર્ષ શોક વિષાદ, જેટલું પણ ભેદભાવ જણાઈ રહ્યો છે, અનેકતા જણાઈ રહી છે, એ બધું અજ્ઞાનનું કે ભ્રમની ઉપજ છે એવો નિર્ણય થાય. આ વસ્તુ ખ્યાલ આવે છે? બ્રહ્મ વિદ્યા બ્રહ્મને પ્રગટ કરતી નથી, આત્માને પ્રગટ કરતી નથી, આત્મા વિશેના ખોટા ખ્યાલની નિવૃત્તિ કરે છે. એટલે બ્રહ્મ દસમા, તું દસમો છું એવું જ્ઞાન દસમાને જન્માવતું નથી, દસમા વિશેના ભ્રમની નિવૃત્તિ કરે છે. તો એવી જ રીતે આ બ્રહ્મને
પ્રગટ કરતી નથી, પરંતુ હું બ્રહ્મ નથી એવો જે ભ્રમ છે, અજ્ઞાન છે, એની નિવૃત્તિ કરે છે. એને ઉપનિષદ કે બ્રહ્મ વિદ્યા કહેવાય, જે અજ્ઞાનની નિવૃત્તિ કરે. યા વિદ્યા સા વિમુક્ત જે અજ્ઞાનની નિવૃત્તિ કરે, ખોટા ખ્યાલોની નિવૃત્તિ કરે, એને બ્રહ્મ વિદ્યા કહેવાય. તો પરાવિદ્યા કો બ્રહ્મ વિદ્યા કો એ પરાવિદ્યા બ્રહ્મ વિદ્યા એ વ્યાવહારિક સ્તરે થયેલું, વ્યવહાર એટલે શું? એક વૃત્તિ. એટલે પરાવિદ્યા શું છે? જ્ઞાન વૃત્તિનું નામ છે. પરાવિદ્યા બ્રહ્મ વિદ્યા એ વૃત્તિનું નામ છે. ઉપદેશને પરિણામે ઓલા 10મા છોકરામાં જે વૃત્તિ જન્મે છે, હું 10મો છું, એ જે વૃત્તિ જન્મે છે એને 10માનું જ્ઞાન કહેવાય. એમ બ્રહ્મ વિદ્યા પરાવિદ્યા, હું બ્રહ્મ છું એ વૃત્તિ ઉપદેશના પરિણામે મને જે જન્મે છે એને બ્રહ્મ વિદ્યા કે પરાવિદ્યા કે ઉપનિષદ કહેવામાં આવે છે. તો મુંડકો ઉપનિષદ આવી વૃત્તિ જન્માવે છે. આપણે બ્રહ્મ વિદ્યા ઉપનિષદની ચર્ચા કરી રહ્યા હતા. એટલે ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા કો પરાવિદ્યા કો એક જ્ઞાન વૃત્તિ છે. એટલે જ્ઞાન વૃત્તિનું ખૂબ જ મહત્વ વેદાંત શાસ્ત્રમાં છે. વૃત્તિ રાહિત્ય માટે વેદાંતને જરા પણ આદર નથી. કોઈ જ પ્રકારની વૃત્તિ ના હોય એવો નહીં. વૃત્તિ રાહિત્ય સુષુપ્તિમાં સ્પષ્ટપણે અનુભવાય જ છે. એટલે કોઈ વૃત્તિ ન હોવી એ વેદાંત શાસ્ત્રનો કોઈ મત નથી, પરંતુ જ્ઞાન વૃત્તિ, ધ્યેયાકાર વૃત્તિ, બ્રહ્મરૂપી વૃત્તિ એટલે કે હું બ્રહ્મ છું એવી જ્ઞાન વૃત્તિ જળવાઈ રહે એને જ બ્રહ્મનિષ્ઠા કહેવાય છે. એટલે એ આ ઉપનિષદ આપણામાં સ્પષ્ટપણે જન્માવે છે. એટલે જે અનુભવ આપણને થઈ રહ્યો છે, જગતનો, આ ઉપાધિનો આપણને અનુભવ થઈ રહ્યો છે, આ જગત મને ઇદમ રૂપે જણાઈ રહ્યું છે, આ પેન છે, અને આ ઉપાધિ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ મને અહમ રૂપે જણાઈ રહી છે, હું રૂપે જણાઈ રહી છે. તો અહમ અને ઇદમ રૂપે જે જણાઈ રહ્યું છે એમાં જ જે જણાઈ રહ્યું છે એ દૃશ્ય છે. એના નિષેધ દ્વારા જાણનારો જે છે, દરેકે દરેક અનુભવમાં જે વ્યાવૃત્ત થતો નથી, વ્યાવૃત્ત નથી થતો એટલે દરેકે દરેક અનુભવમાં છે જ, અને છતાં દરેક અનુભવથી એ પર છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આપણે દ્રષ્ટાંતથી સમજીએ તો સુવર્ણના ઘરેણા હોય, વીંટી હોય, હાર હોય, ચૂની હોય, બુટ્ટી હોય, અનેક બધા આપણે સોનીની દુકાનમાં જઈએ તો આખા બધા અલંકારો આપણને જણાય. આપણને ઇન્દ્રિય આંખથી શું જણાય છે? અનેક બધા અલંકારો જણાય છે. તો દરેકે દરેક અલંકારમાં અવ્યાવૃત્ત એટલે કે જેનું વ્યાવર્તન, જેની બાદબાકી, વ્યાવૃત્ત કરવું એટલે બાદબાકી, જેની બાદબાકી થતી નથી એ શું છે? સુવર્ણ છે. સુવર્ણના દરેકે દરેક અલંકારોમાં જેની બાદબાકી થતી નથી એ સુવર્ણ છે. જો હું બ્રહ્મ વિદ્યાનું લક્ષણ જે છે ને, બ્રહ્મનું લક્ષણ એ બતાવું છું. સુરેશ્વરાચાર્યજી લક્ષણની વ્યાખ્યા આપે છે બ્રહ્મના લક્ષણની. અવ્યાવૃત્ત અનનુગતમ વસ્તુ બ્રહ્મ ઇતિ ભણ્યતે. ભણ્યતે એટલે કહેવામાં આવે છે. અવ્યાવૃત્ત જેની બાદબાકી ના થાય ને એ અનનુગત. અનનુગત એટલે શું? કે જે બધામાં અનનુગત, અનુસ્યુત ન હોય. હવે આપણે દ્રષ્ટાંતમાં આવીએ આને શબ્દને સમજવા માટે. તો આપણે સોનીની દુકાનમાં ગયા, અનેક બધા ઘરેણાઓ જોયા, એમાં અવ્યાવૃત્ત શું છે? સુવર્ણ છે. પણ સુવર્ણ અને અલંકારોની સત્તા એક છે, વ્યાવહારિક સત્તામાં જ છે. કે સુવર્ણ દરેક અલંકારોમાં છે, અનુસ્યુત છે, દરેકમાં વ્યાપ્ત પણ છે. બરોબર? હવે સુવર્ણની દુકાનમાં જઈએ ત્યારે એક વસ્તુ એવી છે જે બધામાં હોય, એટલે કે બધા જેટલા પણ અલંકારો જણાય છે એ અલંકારો જેની બાદબાકી કરતા નથી, અને
જેનાથી એટલે જે અલંકારોથી અતીત પણ છે એવી કઈ વસ્તુ છે? જો આપણે વ્યવહારિક દ્રષ્ટાંતમાં જ છીએ, હું સોનીની દુકાનમાં ગયો છું, બધા અલંકારો જેની બાદબાકી નથી કરતા, બધા અલંકારો જેનું વ્યાવર્તન નથી કરતા, અને બધા અલંકારોમાં છે એવું એક તત્વ સુવર્ણ છે જ, બરોબર? એક તત્વ એવું છે જેનું બધા અલંકારો વ્યાવર્તન નથી કરતા, અલંકારો જેનો નિષેધ નથી કરતા, છતાં એ પોતે અલંકારોથી અતીત છે. એવું કયું છે? એવું કોઈ તત્વ છે? જો આપણે અવ્યાવૃત્ત અને અનઅનુગત, સુવર્ણ અનુગત છે બધા અલંકારોમાં, પરંતુ અનઅનુગત એવો કોઈ છે જે અલંકારોનો ભાગ ના હોય? સોનીની દુકાનમાં હું ગયો, અનેક અલંકારો છે, અલંકારો જેની બાદબાકી નથી કરતા, અલંકારોમાં છે એને સુવર્ણ કહેવાય, પરંતુ જે અલંકારોથી અતીત છે એવું કોઈ તત્વ છે ત્યાં? અવ્યાવૃત્ત હું, જોનારો બધા અલંકારોમાં છે છતાં અતીત છે. બસ આ વિદ્યા બ્રહ્મ વિદ્યા છે. આટલું ખ્યાલ આવ્યો? થોડી સમજ? બધા જ દૃશ્ય વર્ગ જેટલું પણ દૃશ્ય છે, આ પેન છે, એ મારો નિષેધ ના કરી શકે, કારણ કે હું એને જોનારો છું. જોનારો અવ્યાવૃત્ત છે, અનઅનુગત છે. હું અલંકારોમાં ભળીને નથી વ્યાપ્ત થયેલો. સુવર્ણ બધા અલંકારોમાં ભળીને વ્યાપ્ત થયેલું છે. એટલે વેદાંત જ્યારે જગત કારણની વાત કરે ને, તો આ રીતે જગત કારણ છે પરમાત્મા. એટલે સુરેશ્વર એટલે અલંકારો અવ્યાવૃત્ત અનઅનુગત વસ્તુ શું છે? જોનારો છે ને, એ જોનારાને બ્રહ્મ કીધું છે સુરેશ્વરાચાર્યજીએ. અવ્યાવૃત્ત અનઅનુગતમ વસ્તુ બ્રહ્મ ઇતિ ભણ્યતે. ભણ્યતે એટલે કહેવામાં આવે છે. આ સમજાયું તમને? બસ આની વિદ્યા બ્રહ્મ વિદ્યા છે. આ ભૂમિકા એટલે રચું છું કારણ કે પહેલો જ મંત્ર જે આવે છે બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યા પ્રતિષ્ઠા, એ પ્રતિષ્ઠા શબ્દને માટે મેં થોડુંક આ વિચાર કર્યો. એટલે બ્રહ્મ વિદ્યા જોનારાની વિદ્યા છે, જાણનારાની વિદ્યા છે, એટલે જે અવ્યાવૃત્ત છે અને અનઅનુગત છે. વ્યાવૃત્ત તો થતો નથી, છતાં પણ એ બધાથી અતીત છે. જે અનુભવો મને થઈ રહ્યા છે વ્યવહારિક જગતના, એ જ અનુભવોમાંથી અનાત્મા અંશનો નિષેધ કરીને આત્મ સ્વરૂપે બ્રહ્મને પ્રગટ કરે એવું આ ઉપનિષદ છે. એટલે ઉપાધિની અને નામરૂપની અતિરિક્ત સત્તા એની નિવૃત્તિ કરવી. નામરૂપ આ પેન સત્ય છે એ બુદ્ધિનો નિષેધ કરવો, અને હું આ પેનથી જુદો છું, અનેકમાંનો એક છું, એટલે હું આ ઉપાધિ છું એ ભ્રમની નિવૃત્તિ કરવી, એને અહીંયા મિથ્યાત્વ નિશ્ચય કહેવામાં આવે છે. અનાત્માનો નિષેધ કો, બાધ કો, મિથ્યાત્વ નિશ્ચય કો, એને અહીંયા આવી રીતે પ્રતિપાદન થયેલું છે. એટલે પરમાર્થ વસ્તુનો આધાર લઈને અપરમાર્થ વસ્તુ જે છે, ઉપાધિ છે, અનાત્મા છે, નામરૂપ છે, એનો નિષેધ કરવામાં આવે છે. તો આપણે આ મુંડક ઉપનિષદ અથર્વ વેદની શૌનક શાખામાં છે, મંત્ર વિભાગમાં, સંહિતા વિભાગમાં છે. એનો શાંતિપાઠ જે છે એ આપણે કૈવલ્ય ઉપનિષદનો જે ભદ્રમ કર્ણે બી એ જ છે. આપણે એકવાર એનું ઉચ્ચારણ ને થોડો એનો અર્થ આપણે ડિટેલથી કૈવલ્ય ઉપનિષદમાં જોયો તો, ખાલી હું એકવાર યાદ કરી લઈએ એટલે આ ઉપનિષદનું પણ ઉપનિષદના શાંતિપાઠનું પણ પઠન થાય. શાંતિપાઠનું જે મહત્વ છે એ પણ આપણે દરેક જગ્યાએ જો વસ્તુનું પ્રતિપાદન હોય, તત્વનું અનુસંધાન હોય, મંગલાચરણ રૂપ હોય, એના બ્રહ્મ વિદ્યા રૂપી આ શ્રવણ મને લાભદાયી બને એવી પ્રાર્થના પણ દરેક શાંતિપાઠમાં હોય છે. તો ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાહા. હે દેવાહા, હે દેવાહા સંબોધન છે, હે દેવતાઓ
ભદ્રમ કર્ણેભિઃ એટલે કર્ણભિઃ અમે આ કાન વડે ભદ્રનું જ શ્રવણ, ભદ્રમ એટલે કલ્યાણકારી હોય કલ્યાણપ્રદ વસ્તુ મંગળ વસ્તુનું જ શ્રવણ કરીએ, એટલે જે મંગળ હોય એનું જ શ્રવણ થાય અમારાથી. એટલે મંગળ શું છે તો પરમાત્મા તત્વ છે કે જ્યાં પરમાત્મા તત્વનું પ્રતિપાદન થતું હોય એવો જ સત્સંગ અમે આ કાન વડે સાંભળીએ. ભદ્રમ પશ્યેમ અક્ષભિઃ યજત્રાહ, હે યજત્રાહ યજમાનનું પાલન કરનારા હે દેવતાઓ, યજમાનનું પાલન કરનારા હે દેવતાઓ, તમે અમે અક્ષભિઃ આ આંખ વડે હંમેશા મંગળ વસ્તુ પરમાત્મા વસ્તુનું જ દર્શન કરીએ. સ્થિરૈઃ અંગૈઃ તનુભિઃ, સ્થિર અંગો વડે આ શરીર વડે, તુષ્ટુવાંસઃ એટલે અમે આ જે તુષ્ટુવાંસઃ દેવોની પૂજા કરનારા જે છે એ અમે દેવહિતમ યદ આયુઃ વ્યશેમ, અમે આ પરમાત્માએ આ દેવતાઓએ જે વિધિ આપેલું આયુષ્ય છે એ અમારું આ સ્થિર અંગો વડે અમે સંપૂર્ણપણે ઈશ્વરની આરાધનામાં જ વ્યતીત કરીએ, ઈશ્વરની આરાધના પૂર્વક જ અમારું સંપૂર્ણ આયુષ્ય ઈશ્વરની સેવામાં જ વ્યતીત થાય, એવી પ્રાર્થના છે. પછી સ્વસ્તિનઃ ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, વૃદ્ધશ્રવઃ એટલે કીર્તિ, મહાન યશસ્વી જે ઇન્દ્ર ભગવાન છે એ અમને અમારું કલ્યાણ કરે, મહાન યશસ્વી ઇન્દ્ર ભગવાન અમારું કલ્યાણ કરે. સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ, જે વિશ્વવેદાઃ એટલે વિશ્વ એટલે સમસ્ત સર્વને જાણનારા એવા સર્વજ્ઞ જે સૂર્યદેવ છે, પૂષા એટલે હે પૂષણ કરનાર પરમાત્મા સૂર્યદેવ, સૂર્ય રૂપે ભગવાનની આ પ્રત્યક્ષ અભિવ્યક્તિ છે, એટલે સર્વજ્ઞ એવા સૂર્યદેવ અમારું કલ્યાણ કરે. સ્વસ્તિનઃ તાર્ક્ષ્યઃ અરિષ્ટનેમિઃ, અકુંઠિત અપ્રતિબદ્ધ ગતિ ધરાવનાર જે તાર્ક્ષ્ય એટલે ગરુડજી છે એ અમારું કલ્યાણ કરે. અમારી બ્રહ્મવિદ્યાના આ શ્રવણ મનન નિધિધ્યાસનમાં કોઈ જ પ્રતિબંધ ન આવે, અમારું નિર્વિઘ્ને કોઈ પ્રતિબંધ વગર આ શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી જે સાધના છે એ થાય. આ જ્ઞાનોત્પત્તિ પૂર્વે એટલે તત્વજ્ઞાન, આપણે ગુરુજી પાસે જઈએ તત્વજ્ઞાનનું શ્રવણ કરીએ, એ શ્રવણ કરીએ એ પહેલા નિષ્કામ કર્મયોગ એ સાધન છે. નિષ્કામ કર્મયોગ કરવાથી વિવિધિશા આત્મતત્વને પરમાત્મા તત્વને જાણવાની ઈચ્છા જન્મે, એટલે વિવિધિશા જન્મે ત્યાં સુધી અપ્રતિબદ્ધ રીતે અમારામાંથી નિષ્કામ ભાવે કર્મ કે ઉપાસના થતા રહે. અરિષ્ટનેમિઃ તાર્ક્ષ્યઃ અપ્રતિબદ્ધ ગતિ ધરાવનાર, એટલે બધા જ પ્રતિબંધો અમારી સાધનામાંથી નિર્મૂળ થાય એવી પ્રાર્થના છે. એટલે જ્ઞાનોત્પત્તિ પહેલા ઈશ્વરની નિષ્કામ ભાવે સેવા આરાધના પૂજા ઉપાસના થતી રહે, નિષ્કામ કર્મયોગ પણ થાય, જેથી વિવિધિશા જન્મે. વિવિધિશા જન્મે પછી શ્રવણ મનન અને નિધિધ્યાસન એકમાત્ર સાધન છે. એટલે જ્ઞાનોત્પત્તિમાં બહિરંગ સાધન જિજ્ઞાસાની ઉત્પત્તિ માટે આ કર્મ નિષ્કામ કર્મયોગ વગેરે ઉપાસના વગેરે જે છે, અને પછી અંતરંગ સાધનો આ શ્રવણ મનન નિધિધ્યાસન છે. એમાં કોઈ જ પ્રકારનો આ અંતરંગ અને બહિરંગ બંને પ્રકારની સાધના અમારી અપ્રતિબદ્ધ થતી રહે, એમાં કોઈ જ પ્રકારનો વિઘ્ન ના આવે. સ્વસ્તિનો બૃહસ્પતિર દધાતુ, દેવગુરુ બૃહસ્પતિ જે છે એ અમને કલ્યાણ પ્રદાન કરે. દેવગુરુ બૃહસ્પતિના અનુગ્રહથી બુદ્ધિ અમારી તેજસ્વી બને, સૂક્ષ્મ બને, એકાગ્ર બને. દેવગુરુ બૃહસ્પતિ વાણીના પણ અધિષ્ઠાતા દેવ છે, એટલે ગુરુ અને શાસ્ત્રની વાણીને ઉપદેશને અમે સમજી શકીએ
ગુરુજી અને શાસ્ત્રોનું જે ઉપદેશ છે એના તાત્પર્યને ગ્રહણ કરી શકીએ એવી પ્રાર્થના આપણે બૃહસ્પતિજીને કરીએ છીએ. અરિષ્ટનેમિ તાર્ક્ષ્ય એ ભગવાનનું વાહન છે. ગરુડજી ભગવાનનું વાહન છે. એટલે આપણને અત્યારે આવા ભગવાન કોણ? તો કે બ્રહ્મ વિદ્યા મુંડક ઉપનિષદ જે રીતે બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, અક્ષર બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, એટલે હે ગરુડજી, તમે આ અક્ષર બ્રહ્મને મારા આત્મ સ્વરૂપે અપ્રતિબદ્ધ રીતે લઈ આવો એવી પ્રાર્થના છે. અપ્રતિબદ્ધ એટલે કોઈ પ્રકારના પ્રતિબંધ વગર મારા આત્મ સ્વરૂપે આ અક્ષર બ્રહ્મનું પ્રતિપાદન કરો, એવી સુંદર અહીંયા પ્રાર્થના છે. ધાતુ ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો ત્રણ પ્રકારની શાંતિ એટલે ત્રણ પ્રકારના જે આધિભૌતિક, આધિદૈવિક, અને આધ્યાત્મિક સ્તરે જે કોઈ પણ વિઘ્નો આવી શકે આપણી સાધનામાં, એની શાંતિ માટે છે. પહેલું શાંતિ જે છે ઓમ શાંતિ, એ આ સ્થૂળ શરીર શાંત બનીને રહે. શ્રવણ દરમિયાન આ મારું સ્થૂળ શરીર પણ શાંત, એકદમ કોઈ પ્રકારની પ્રવૃત્તિ વગર, જે આસનમાં એને બેસાડ્યું હોય એ જ આસનમાં કોઈ પ્રકારની પ્રતિક્રિયા વગર બેસી રહે, સ્વસ્થ રીતે શાંત રીતે બેસી રહે, એવું પહેલી શાંતિ શબ્દથી કીધું. બીજું છે શાંતિ, એ મારું સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, ચિત્ત અને બધી જ્ઞાનેન્દ્રિયો, એ બધી ઇન્દ્રિયો અને મન, બુદ્ધિ વગેરે પણ શાંત બની રહે. મનમાં કોઈક બીજા જ વિચારો ચાલ્યા કરે અને ઉપદેશ ચાલુ થાય ગુરુજીનો, એવું નહીં. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો બધું એકાગ્ર, જે વસ્તુનું પ્રતિપાદન થઈ રહ્યું છે એમાં જ સમાહિત બની રહે, એમાં જ શાંત બની રહે, કોઈ પ્રકારની પ્રવૃત્તિ ન થાય. ત્રીજું શાંતિ શબ્દ જે છે, એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર શાંત બની રહે. પછી અનાયાસે જ જે સંસ્કારો, અમુક વખતે આપણને એવા વિચારો આવે કે જેનો કોઈ વર્તમાન સાથે કોઈ સંબંધ જ ના હોય, તો અંદરથી આપોઆપ જે વિચારો, ભાવનાઓ પ્રગટ થાય છે, જે અપ્રગટ હોય, સંસ્કાર, જૂની વાસનાઓ કે ભાવનાઓ જે છે એ પણ શાંત જ બનીને રહે. એવા જૂના સંસ્કારો કોઈ ઉદ્ભુત ન થાય, એ બધા શાંત જ રહે, જેથી જે વસ્તુનું પ્રતિપાદન થઈ રહ્યું છે માત્ર ને માત્ર એમાં ને એમાં જ મારું ધ્યાન પરોવાયેલું રહે. તો આ પ્રકારે આટલું ઇન્ટ્રોડક્શન અથર્વવેદના સંહિતા વિભાગની શૌનક શાખામાં આ ઉપનિષદ છે, અને ખૂબ જ મહત્વનું છે. વેદાંતનું એક પણ પ્રવચન આ મુંડક ઉપનિષદના આધાર વગર શક્ય નથી. મહાત્માઓએ સુંદર રીતે એનું પ્રતિપાદન કરેલું છે. આ મુંડક ઉપનિષદ ઉપર શંકરાચાર્યજીએ ભાષ્ય લખેલું છે. પછી આત્મપુરાણના રચયિતા શંકરાનંદ સ્વામી જે છે, જેની ભગવદ્ ગીતા સાંજે ક્લાસ ચાલે છે, એ શંકરાનંદ સ્વામીજીએ પણ મણિપ્રભા નામની વ્યાખ્યા, આખી ટીકા લખેલી છે. પછી વિદ્યારણ્ય સ્વામીએ ચતુર્વેદ વિદ્યા પ્રકાશ, અનુભૂતિ પ્રકાશમાં પણ મુંડક ઉપનિષદનો વિચાર કરેલો છે. પછી દક્ષિણામૂર્તિ મઠની પણ એક ચોપડી છે, જે એકે એક વસ્તુની એમાં ફૂટનોટ જોવા મળે છે. અને ઘણું બધું સાહિત્ય આવી રીતે આ મુંડક ઉપનિષદ ઉપર વિદ્યમાન છે. થોડો થોડો બધાનો સાર રૂપે મેં ઉલ્લેખ હું કરવાનો છું, જેથી દરેકે દરેક મહાત્માઓએ જે મુંડક ઉપનિષદના મંત્રોનો આપણા જીવન સાથે જે સંબંધ બાંધ્યો છે એના ઉપર વિચાર કરી શકાય. તો 3 મુંડક છે, દરેક મુંડકમાં 2-2 ખંડ છે. એટલે મુંડક 1, ખંડ 1 અને મંત્ર 1, એટલે 1-1-1 એવી રીતે, પછી 2-1-1 એવી રીતે આખું શરૂ થાય. તો પ્રથમ મંત્રની શરૂઆત કરીએ. ઓમ બ્રહ્માદેવાનામ પ્રથમઃ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠા અથર્વાય જ્યેષ્ઠપુત્રાય પ્રાહ. બ્રહ્મા દેવાનામ પ્રથમઃ સંબભૂવ. તો બ્રહ્માજી જે છે, બધા દેવોમાં બ્રહ્માજી
સૌથી પહેલા સંબભૂવ ઉત્પન્ન થયા, સારી રીતે ઉત્પન્ન થયા. વિશ્વના સર્જક, વિશ્વસ્ય કરતા ભુવનસ્ય ગોપ્તા. તો વિશ્વના સર્જક છે, ત્રિભુવનના ગોપ્તા પાલક છે એવા બ્રહ્માજી સર્વદેવોમાં પ્રથમ પ્રગટ થયા. અહીંયા સંબભૂવ શબ્દ છે એના ઉપર પણ મહાત્માઓએ સુંદર વિચાર કરેલો છે, એટલે પ્રગટ થયા. સહ તે બ્રહ્માજીએ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ બ્રહ્મ વિદ્યામ, સમસ્ત વિદ્યાની આધારભૂત એવી જે બ્રહ્મ વિદ્યા છે એનો અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ, એ બ્રહ્મ વિદ્યાનો પોતાના સૌથી મોટા પુત્ર અથર્વાને ઉપદેશ કર્યો. એટલે અથર્વાજી છે એ બ્રહ્માજીના જ્યેષ્ઠ પુત્ર છે. પોતાના જ્યેષ્ઠ પુત્રને અત્યંત કલ્યાણકારી મહત્વની વસ્તુ જ અપાય એટલે બ્રહ્માજીએ આ બ્રહ્મ વિદ્યાનો કે જે સમસ્ત વિદ્યાની આધારભૂત છે, પ્રતિષ્ઠા છે, અધિષ્ઠાન રૂપ છે, એનો ઉપદેશ પોતાના જ્યેષ્ઠ પુત્રને કર્યો. તો અહીંયા સુંદર રીતે જ્ઞાનની પરંપરાના ઉલ્લેખથી, પરંપરાનું સંપ્રદાય પરંપરાના આચાર્યોના નામથી આ ઉપનિષદની શરૂઆત થાય છે. એટલે વિદ્યા પરંપરાના પ્રથમ આચાર્ય ભગવાન સ્વયં જ છે. ભગવાન સ્વયં બ્રહ્માજી રૂપે પ્રગટ થયા. જો અહીંયા બ્રહ્મા દેવાનામ પ્રથમ સંબભૂવ, આ સંબભૂવ શું સૂચવે છે? સારી રીતે બભૂવ, એટલે ભગવાન સ્વયં બ્રહ્માજી રૂપે પ્રગટ થયા. ભગવાન પોતે જ, બ્રહ્માજી પ્રથમ જ છે, પ્રથમ જન્મ્યા. તો પ્રથમ જન્મે એટલે ભગવાન સ્વયં બ્રહ્માજી રૂપે જન્મ્યા છે. તો કેવા ભગવાન જે છે કે જેનું અનંત વૈરાગ્ય છે, 6 ભગ જે પૂર્ણ માત્રામાં ધરાવે છે એને પણ ભગવાન કહેવાય. ભગવાન શબ્દની અનેક બધી વ્યાખ્યાઓ પુરાણોમાં પ્રસિદ્ધ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, આ બધી જ વસ્તુઓ 6 ભગ સાથે લઈને જે જન્મ્યા છે. એટલે કે જન્મની સાથે જ આ બધી વસ્તુઓ જેનામાં સ્વાભાવિક રીતે રહેલી છે. કૃષ્ણ ભગવાન જ્યારે દેવકીજીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા, પ્રગટ થયા, ત્યારે ઐશ્વર્ય, જ્ઞાન, શક્તિ, શ્રી બધું સાથે લઈને જ જન્મેલા. એટલે જન્મતા પછી થોડી શક્તિ આવી એવું નથી, બધું સાથે લઈને જ પ્રગટ થયા હતા. તો એવી રીતે ભગવાન બ્રહ્માજી રૂપે આ અનંત જ્ઞાન, વૈરાગ્ય, ઈચ્છા શક્તિ બધું સાથે લઈને જ પ્રગટ થયા. જન્મની સાથે જ અનંત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય બધું સાથે લઈને પ્રગટ થયા. માટે સંબભૂવ એ શબ્દ એ ક્રિયાપદ છે. સંબભૂવ એટલે જન્મની સાથે જ ભગવાન આ બધું લઈને બ્રહ્માજી રૂપે પ્રગટ થયા છે. તો સર્વ વિદ્યા પ્રતિષ્ઠા, સબ્રહ્મ વિદ્યા, એ બ્રહ્માજી રૂપે પ્રગટ થયેલા ભગવાને સર્વ વિદ્યા પ્રતિષ્ઠા એવી જે બ્રહ્મ વિદ્યા છે એનો પોતાના જ્યેષ્ઠ પુત્ર અથર્વાને ઉપદેશ કર્યો. તો સર્વ વિદ્યા પ્રતિષ્ઠા કેમ કહેવામાં આવી છે બ્રહ્મ વિદ્યાને? પ્રતિષ્ઠા એટલે શું? કે જેમાં બધી વસ્તુઓનું પર્યવસાન હોય એને પ્રતિષ્ઠા કહેવાય. સુવર્ણ અને બધા અલંકારોની પ્રતિષ્ઠા કહેવાય. કે બધા અલંકારોનું પર્યવસાન સુવર્ણ છે. તો બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. સર્વ વિદ્યાઓ દ્વારા જે પ્રતિપાદન થાય છે એ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા એને આપણે સમજી રહ્યા છીએ. બીજી બધી વિદ્યા દ્વારા જે જાણવાનું છે, જે પામવાનું છે, જે પ્રાપ્ત કરવાનું છે એ બ્રહ્મ વિદ્યા વડે જણાઈ જાય છે, પ્રાપ્ત થઈ જાય છે, એને પામી લેવામાં આવે છે. હું આ સુવર્ણને જાણી લઉં તો સુવર્ણના જેટલા પણ અલંકારો છે એના ગાઢથી માંડીને જેટલી પણ વસ્તુ છે અલંકારોની વિવિધતા એ બધી જાણી લેવાયેલી થઈ જાય છે. સુવર્ણને જાણવાથી અલંકારોને જાણી લેવાય એવું કઈ રીતે કહેવાય? સુવર્ણને હું જાણી લઉં તો અલંકારોને જાણી લીધા.
એટલે સુવર્ણને જાણી લઈએ એટલે અલંકારો જણાઈ ગયા એવું કહેવાય છે. એ કઈ રીતે સમજવું? આપણે સમજવા એ માંગીએ છીએ કે બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. બીજી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ક્વોન્ટમ ફિઝિક્સ વડે અણુ પરમાણુનું જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ હું બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી લઈશ તો એ પ્રાપ્ત થઈ જશે. અન્ય વિદ્યા ફિઝિક્સ દ્વારા જે જાણવાનું છે એ બ્રહ્મ વિદ્યાથી મને જણાયેલું થઈ જશે. આને સર્વ વિદ્યા પ્રતિષ્ઠા કહેવાય. તો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે આ મુંડક ઉપનિષદના અધ્યયનથી એટલે મને ક્વોન્ટમ ફિઝિક્સનું જ્ઞાન થઈ જશે. ક્વોન્ટમ ફિઝિક્સ રૂપી ફિઝિક્સની વિદ્યા છે એની પ્રતિષ્ઠા બ્રહ્મ વિદ્યા છે એવું કહેવામાં આવ્યું છે. એટલે સર્વ વિદ્યા પ્રતિષ્ઠાને મારા જીવન સાથે શું સંબંધ છે આપણે મેઇનલી એ સમજવાનું છે. દરેક વસ્તુ, શબ્દ, ઉપદેશ છે એનો મારા જીવન સાથે શું સંબંધ છે. ક્વોન્ટમ ફિઝિક્સના જ્ઞાનથી જેને પ્રાપ્ત કરવા હું મથી રહ્યો છું, વૈજ્ઞાનિકો જે છે ક્વોન્ટમ ફિઝિક્સના જ્ઞાનથી કંઈક સત્યને શોધી રહ્યા છે, કોઈક તત્વને શોધી રહ્યા છે, જગતના કારણને શોધી રહ્યા છે કે શેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. મને કંઈક એ લોકો સત્યનું અન્વેષણ કરી રહ્યા છે, એવો ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક કે જેને સમજી લઈએ તો સમગ્ર જગતને સમજી લેવાય. તો વૈજ્ઞાનિકો એ જ હેતુથી એને શોધી રહ્યા છે. તો ક્વોન્ટમ ફિઝિક્સના જ્ઞાનથી જે જાણવાનું છે, જેને પામવાનું છે એ મને બ્રહ્મ વિદ્યાથી મળી જશે. એટલે કે ક્વોન્ટમ ફિઝિક્સના જ્ઞાનથી હંમેશા સત્ય એક પગથિયું આગળ જ રહેવાનું છે. આપણી ક્વોન્ટમ ફિઝિક્સના જ્ઞાનથી સપોઝ ગોડ પાર્ટિકલ, બોઝોન પાર્ટિકલ નામના કોઈ શબ્દ સુધી પહોંચ્યા, એ વસ્તુ મને સંપૂર્ણ વસ્તુ નહીં સમજાઈ શકે. એટલે બીજી ગમે તે વિદ્યા છે એ આપણે જાણીએ, એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, જે તે શાખાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એ તો પણ જિજ્ઞાસાની નિવૃત્તિ થતી નથી. કંઈક જાણવાનું બાકી રહી જાય છે. વૈજ્ઞાનિકોને એવું જ લાગે છે કે બસ આ વસ્તુને જાણી લઈશું ને એટલે મને બધું સમજાઈ જશે. એ વસ્તુ મને બધું આ જગત કારણથી માંડીને બધા સમીકરણો ઉકેલી આપશે. વૈજ્ઞાનિકો આવી જ રીતે સત્યનું અન્વેષણ કરે છે કે જેને શોધી રહ્યા છે એ વસ્તુ મને બધું જ જગતના બધા સમીકરણો સમજાવી દેશે. એ હેતુથી એ લોકો અન્વેષણ કરી રહ્યા છે. પણ વધારે ને વધારે સારા સાધનોથી, અત્યંત કુશાગ્ર બુદ્ધિથી તો જવા દો, પણ વધારે ને વધારે સારા સાધનોથી એ લોકો અન્વેષણ કરતા જાય તો સત્ય એ લોકો એ હકીકત ઉપર આવે છે કે ના, આ સત્ય કે જેને હું જાણવા માંગુ છું એ તો ગોડ પાર્ટિકલથી પણ થોડુંક આગળ છે. ગોડ પાર્ટિકલ હજી બધું નહીં સમજાવી શકે મને. એટલે સત્ય વધારે ને વધારે દૂર જાય છે એમનાથી. કેમ? કારણ કે એ લોકો અન્ય વસ્તુ, એક જડ વસ્તુ રૂપે સત્યને શોધી રહ્યા છે. હકીકતમાં આ સર્વ વિદ્યા પ્રતિષ્ઠા એટલે શું? જે શોધનારો છે એના રૂપે આ જગતનું સત્ય પ્રગટ થાય તો જિજ્ઞાસાની નિવૃત્તિ થાય. સર્વ વિદ્યા પ્રતિષ્ઠા શબ્દ બ્રહ્મ વિદ્યા માટે કેમ વપરાયો છે? કારણ કે સંપૂર્ણ સંતોષ જન્માવે છે. બ્રહ્મ વિદ્યા જે વસ્તુનું પ્રતિપાદન કરે છે એને જાણવાથી મારી જિજ્ઞાસાની નિવૃત્તિ થાય છે. જાણનારો જ બાકી રહેતો નથી, જાણનારા રૂપે જ એ તત્વ પ્રગટ થાય છે. અને કોઈ જિજ્ઞાસા એટલે કે મારે આ જાણવું છે ને એ વૃત્તિ જ નહીં રહે, જિજ્ઞાસાની નિવૃત્તિ કરે છે. જેમ સુવર્ણને જાણવાથી બધા અલંકારોને જે જાણવાની ઈચ્છા હતી ને એ નિવૃત્ત થઈ જાય છે. બધા અલંકાર વર્ગ, કાર્ય વર્ગ જણાયેલો થઈ જાય છે. માટે બ્રહ્મ વિદ્યા એ ઉપાદાનની વિદ્યા છે. ઉપાદાન એટલે જગતના કારણની, જાણનારાની વિદ્યા છે. તો જ જિજ્ઞાસાની સંપૂર્ણપણે નિવૃત્તિ થાય. જ્યાં સુધી જણાયેલી વસ્તુ મારા કરતા જુદી હોય ત્યાં સુધી મને પૂર્ણ સંતોષ જન્મે નહીં.
માટે ભગવાનનું પણ જેટલું પણ અહીં પુરાણોમાં કે આપણા શાસ્ત્રોમાં પ્રતિપાદન થયેલું છે, ભગવાન વૈકુંઠમાં છે, ગોલોકમાં છે, અત્યંત સુંદર છે, આવું જેટલું પણ નિરૂપણ છે એ નિરૂપણથી આપણને પગે લાગવાનું મન થાય ભગવાનને, પણ એનો મારી સાથે શું સંબંધ? અત્યંત મહાન એવી વસ્તુ ભગવાન પોતે પણ જ્યાં સુધી મારાથી જુદો છે ત્યાં સુધી નમસ્કારને જ યોગ્ય છે, પરંતુ એ જ ભગવાન નિર્વિશેષ રૂપે મારા આત્મ સ્વરૂપે પ્રગટ થાય તો પછી સંપૂર્ણ સંતોષ જન્માવે. એટલે ભગવાનને પણ, જગતના કારણને પણ સત્યને આત્મ સ્વરૂપે પ્રગટ કરે છે, જિજ્ઞાસાની સંપૂર્ણ નિવૃત્તિ કરે છે. માટે કંઈ જાણવાનું બાકી રહેતું નથી, કંઈ પામવાનું બાકી રહેતું નથી, કંઈ કરવાનું બાકી રહેતું નથી. અન્ય તમામ વસ્તુની ઝંખના જે છે ને એ નિવૃત્ત થઈ જાય. માટે બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. અન્ય વિદ્યાઓ દ્વારા જે જાણવાનું છે કે જણાય છે એ વસ્તુ હંમેશા મારાથી દૂર જ રહેવાની છે, અને એ વસ્તુને જાણીશું તો વધારે ને વધારે જિજ્ઞાસાની વૃદ્ધિ થતી રહેશે. કોઈ પણ મેડિકલ ફિલ્ડમાં પણ સ્પેશિયલાઇઝેશન જેટલું કરીએ, જેમ કે પહેલા MBBS હોય, પછી MD કરીએ, પછી બીજા કોઈક ફિલ્ડમાં કંઈક સ્પેશિયલાઇઝેશન કરીએ તો શું થાય છે? અન્ય વિષયક અજ્ઞાનની વૃદ્ધિ થતી રહે છે કે હું ભાઈ ડાબી આંખનો જ હું ઓપ્થેલ્મોલોજીસ્ટ છું, જમણી આંખમાં શું થાય ને મને ના ખબર પડે. એટલે આપણું જે જ્ઞાનનું ક્ષેત્ર છે ને એ સીમિત થતું જાય છે. બીજી બધી વિદ્યાના જ્ઞાનને આપણે પ્રાપ્ત કરીએ ને ત્યારે બ્રહ્મ વિદ્યા એવી છે કે જે સંપૂર્ણ જ્ઞાનને એક સાથે પ્રકાશિત કરે છે, કારણ કે અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. અજ્ઞાનની નિવૃત્તિ દ્વારા સત્યને અનંત સ્વરૂપે આત્મ સ્વરૂપે પ્રગટ કરે છે. માટે સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. બીજું એક શબ્દ કે જે જણાયેલી વસ્તુ છે એ જ્યાં સુધી મારાથી ભિન્ન હોય ત્યાં સુધી મને પૂર્ણ સંતોષ ના જન્મે. માટે ભગવાન કે બ્રહ્મ તત્વ, અક્ષર તત્વ જે છે એ મને મારા આત્મ સ્વરૂપે મારાથી અભિન્નતયા પ્રગટ કરે છે બ્રહ્મ વિદ્યા. માટે એ સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. જ્ઞેય જ્ઞાતાથી જુદું રહેતું નથી. જ્ઞેય જ્ઞાતાના સ્વરૂપે પ્રગટ થાય તો જ પૂર્ણ સંતોષ જન્માવે. પરમાત્મા મારા આત્મ સ્વરૂપે જ્ઞાતા સ્વરૂપે પ્રગટ થાય ત્યારે જ એ પૂર્ણ સંતોષ જન્માવે. બીજી બધી વિદ્યામાં જેમ જેમ એ વસ્તુ એ વિદ્યાના વિષયને જાણીએ એમ એમ મારું અજ્ઞાન છતું થાય છે. જ્યારે એટલે પછી જ્ઞાનની પીપાસા, જિજ્ઞાસા વધતી જાય છે. પરંતુ બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે, કારણ કે જ્ઞાતાને પૂર્ણ બનાવી દે છે. બીજી બધી વિદ્યાઓ જ્ઞાતાને અક્કલ વગરનો જ રાખે છે, જ્યારે બ્રહ્મ વિદ્યા જ્ઞાતાને પૂર્ણ બનાવી દે છે, જ્ઞાતાને જ્ઞેયથી અભિન્ન બનાવી દે છે, અને માટે એ સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. આ વસ્તુ આપણા જીવનમાં ખરેખર વિચારણા કરવા યોગ્ય છે. આપણે જીવનમાં જોઈએ કે બ્રહ્મ વિદ્યા મારા માટે કેમ આટલી અગત્યની છે. દરેકે દરેક સાધકે આના ઉપર ખૂબ વિચાર કરવાનો છે, સર્વ વિદ્યા પ્રતિષ્ઠા શબ્દ ઉપર. કારણ કે જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જવી, કંઈક જાણવાનું, પામવાનું, કરવાનું કંઈ જ બાકી ના રહે તો જ મને પૂર્ણ સંતોષ જન્મે. બ્રહ્મ વિદ્યા પૂર્ણ સંતોષ જન્માવનારી છે. કેમ? કારણ કે જ્ઞાતાને પૂર્ણ બનાવે છે અથવા તો જ્ઞાતાને પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરે છે. જ્ઞાતા જે ભણનારો અધિકારી, જે હું સાધક છું, એના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે. એને જ્ઞેયથી જુદો રાખતો નથી. ક્વોન્ટમ ફિઝિક્સનો પરમાણુથી જુદો તો હું રહેવાનો જ છું. માટે એ જ્ઞાન મને ક્યારેય પૂર્ણ સંતોષ ના જન્માવે. તો પોતાના જ્યેષ્ઠ પુત્રને આ વિદ્યા પ્રદાન કરી બ્રહ્માજીએ અથર્વાને. તો સંબભુવ શબ્દ મહત્વનો છે આ મંત્રમાં, અને સર્વ વિદ્યા પ્રતિષ્ઠા, આ બે શબ્દ ખૂબ જ મહત્વના છે. સંબભુવનો અખંડાનંદજી અર્થ કરે છે અન્યાદિ નિરપેક્ષમ બભુવ. આપણો જન્મ થાય તો કેટલી બધી સહાયતાથી, ડોક્ટર ને, નર્સ ને, હોસ્પિટલ ને, આ તે કેટલી બધી સહાયતાથી જન્મ થતો હોય છે. જ્યારે પરમાત્મા સંબભુવ
અન્ય નિરપેક્ષ બભૂવ, બીજા કોઈની મદદ લીધા વગર સ્વયં બ્રહ્માજી રૂપે પ્રગટ થયા. સ્વયં ભવતી ઇતિ સ્વયંભૂઃ બ્રહ્માદેવાનામ પ્રથમ સંબભૂવ. જે સ્વયં આવી રીતે અસ્તિત્વમાં આવે એને સ્વયંભૂ કહેવાય. પછી દેવાનામ પ્રથમ, આ દેવતાઓ જે છે, આ દેવો એટલે કોણ? તો આપણે હમણાં કૌશિતકી ઉપનિષદમાં જે વિચાર થયો કે પહેલા ઇન્દ્રિયો જન્મી, ઇન્દ્રિયોમાંથી અધિષ્ઠાન દેવતાઓ જન્મ્યા. આ થોડોક વિચાર હમણાં થયો તો. એટલે ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ નહોતી જ્યારે, ત્યારે અંતઃકરણમાં જે વાસનાઓ હતી, મારે દૃશ્ય જોવાની વાસના હતી ને એટલા માટે આંખની ઉત્પત્તિ થઈ છે. મને સરસ સંગીત સાંભળવાની ઈચ્છા હતી ને માટે આ શ્રવણેન્દ્રિયની ઉત્પત્તિ થઈ છે. એટલે દેવતાઓ ઉત્પન્ન થયા એની પહેલા બ્રહ્માજી ઉત્પન્ન થયા. એટલે આવી રીતે અંતઃકરણમાં જે વાસનાઓ રૂપે આ દેવતાઓની ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ એ પહેલા આવી રીતે પરમાત્માનું બ્રહ્મા રૂપે પ્રાગટ્ય થયેલું છે. તો ચતુર્મુખ બ્રહ્મા, ચતુર્મુખ બ્રહ્મા એટલે 4 પ્રકારના કાર્ય ભેદ ધરાવનારું અંતઃકરણ. જો બ્રહ્મા દેવાનામ પ્રથમ, તો દેવતાઓ શું છે? ઇન્દ્રિયો, ઇન્દ્રિયો અથવા તો એ અંતઃકરણની વૃત્તિઓ એટલે ઇન્દ્રિયો જ કહેવાય. અને બ્રહ્મા એ દેવતાઓમાં પ્રથમ છે એટલે અંતઃકરણ છે. અંતઃકરણ રૂપ બ્રહ્માજી છે. દેવતાઓ ઇન્દ્રિયો એટલે કે 5 વિષયોનું જે જ્ઞાન છે કે ઇન્દ્રિયો, શ્રવણેન્દ્રિય, નેત્રેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, આ બધી જ્ઞાનેન્દ્રિયો અથવા તો એના વિષયનું જ્ઞાન. તો એમાં આ જ્ઞાન જન્મે પહેલા અંતઃકરણ હોય એવી રીતે બ્રહ્માજી જે છે એ અંતઃકરણ રૂપ છે, દેવતાઓ ઇન્દ્રિયો રૂપ છે. એટલે બ્રહ્માજી શું છે? અંતઃકરણ છે. અંતઃકરણ છે એટલે તૈત્તિરીય ઉપનિષદમાં સો કામયત બહુશ્યામ પ્રજાયેતી જે કીધું, સો કામયત, એ સો કામયત જે થયું ઈશ્વરનું મન, ઈશ્વરનું મન કે અંતઃકરણ એ બ્રહ્માજી છે. આ ખ્યાલ આવ્યો? બ્રહ્માજી પહેલા પ્રગટ થયા એટલે શું? ઈશ્વરનું મન, જે સમષ્ટિ બુદ્ધિ કો, હિરણ્ય ગર્ભ કો, બ્રહ્માજી કો સો કામયત, એણે પરમાત્માએ કામના કરી હું એક છું અનેક રૂપે થઈ જવું, એ જે ઈચ્છા થઈ ને એ બ્રહ્માજી છે. જગત સર્જનની જે ઈચ્છા થઈ એ બ્રહ્માજી છે. એટલે એ બ્રહ્માજી પહેલા છે. ઈશ્વરનો સંકલ્પ એને બ્રહ્માજી કહેવાય. એ વિશ્વસ્ય કરતા ભુવનસ્ય ગોપતા, તો વિશ્વસ્ય કરતા એટલે એમણે જ વિશ્વનું સર્જન કર્યું છે. એટલે અધ્યક્ષ, કેબિનેટ મિનિસ્ટર જે છે એ અધ્યક્ષ બ્રહ્માજી છે. અને એના વડે આ ભુવન એટલે કે ત્રણેય વિશ્વનું એ સર્જન કરે છે, પાલન કરે છે. આવી રીતે અર્થ કરેલો છે. તો વિશ્વસ્ય કર્તા છે, ભુવનસ્ય ગોપતા છે એવા બ્રહ્માજી છે. દેવતાઓમાં પ્રથમ જન્મ્યા અને એમણે આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપ્યો.